ગીર સોમનાથ વેરાવળ તાલુકાના ખંડેરી ગામ ખાતે શિવ મંદિરના સાનિધ્યમાં આજથી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો છે। ઢોલ શરણાઈ સંગીત અને જય જય સોમનાથ હર હર મહાદેવ શ્રી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો। આ ધર્મ પ્રસંગે સર્વે ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો તેમજ નાના મોટા તથા વડીલોને કથાનું રસપાન કરવા કાળુનાથ બાપુ તથા યમુનાનંદ ગુરુ મુક્તાનંદ તથા રાજેન્દ્રનાથ પ્રવીણનાથ આપને હાર્દિક આમંત્રણ આપે છે। રોજ કથા વિરામ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખંડેરા ગામના નાના મોટા વડીલો આ કાર્યમાં હાજરી આપી તન મન ધનથી સહકાર આપે છે। આજે હું ખંડેરી ગામે આવ્યો છું। ખંડેરી ગામે જે પ્રવીણનાથ બાપુ જે છે એના મોક્ષાર્થે શિવ કથાનું આયોજન કરી રાખેલું છે અને આ ભવ્ય કથાની અંદર ગામના સમસ્ત વ્યક્તિઓ આવી અને શિવમય કથાનું રસપાન કરે છે અને કથાના વક્તા છે મૂળ ઘેડ માધુપુરના શ્રી મહાદેવગીરી બાપુ છે અને એમની જે કથાની જે શ્રેણી છે અને એનું વક્તવ્ય છે એ સાંભળી અને બધા મુગ્ધ બને છે। તો માટે આ ભવ્ય કથાની અંદર અમે એના સહભાગી બન્યા છીએ। આપ પણ સૌ સુપીનાથ બાપુના મોક્ષાર્થે એવું સુંદર શિવ મહાપુરાણ કથાનું આયોજન થયું છે અહીંયા। તો એના મોક્ષાર્થે તો આયોજન થયું છે, પણ બીજા હજારો જીવનું પણ કલ્યાણ થાય એટલા માટે થઈને સાધુ પરિવારે સુંદર ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવું કાર્ય આયોજન કર્યું છે। તો હજારો માણસો લાભ લઈ રહ્યા છે અને હજી પણ વધારે માણસો આસપાસની જનતા ગામડાઓની જનતા આ શિવ મહાપુરાણ કથાનો સુંદર લાભ લે એવી નાથજી પરિવાર વતી હું કહું છું કે બધાને આમંત્રિત કરું છું। આજે કથાનો ત્રીજો દિવસ થયો છે અને હજુ 6 દિવસ માટે કથા છે, તો હજી વધારેમાં વધારે માણસો લાભ લે એવી નાથજી પરિવારનું બધાને આમંત્રણ। ઓમ નમો નારાયણ, જય ભોલેનાથ। કૈલાસવાસી પ્રવીણનાથના આત્મમોક્ષાર્થે શિવકથાનું આયોજન ધર્મનાથી પરિવાર વતા કરવામાં આવેલું હતું। તેને પૂજ્ય વ્યાસાસને વક્તા વંદનીય મહાદેવગીરી બાપુ જે મહાદેવના સાનિધ્યમાં મહાદેવના ક્ષેત્રની અંદર મહાદેવગીરીના મુખેથી ખંડેરી ગામે જે કથાનું રસપાન કરે છે, સર્વે શ્રોતાજનો તે મધુર વાણીનો લાભ ઉઠાવી રહ્યા છે। સાથે સાથે ભજન ભોજન અને કીર્તનનું પણ અહીં મહત્ત્વ રહ્યું છે। તેમજ કથા સમય દરમિયાન શ્રોતાઓ કથા સાંભળે છે। કથા સમય પછી રાતના ભજન કીર્તનનું આયોજન પણ હોય છે દરરોજને માટે। તો આથી ધર્મનાથી પરિવારનો આગ્રહ છે કે સર્વે જનો। દીપક જોશી, મહાદેવ ન્યૂઝ, ગીર સોમનાથ।